જય સોમનારાયણ મિત્રો, આજે બેસતું વર્ષ પૂરું થઈ ગયું, સાંજ પડી ગઈ અને હવે અમારું સ્નેહ મિલન હતું સવારમાં અને સવારનો એક સાથે બધા ભેગા થયા ને ત્યારે એક પ્રોગ્રામ નક્કી કર્યો. એટલે કીધું આજ સાંજે બધાને પાછું ભેગું થવાનું છે ભાઈઓને અને ત્યાં આપણે પ્રોગ્રામ કરવાનો છે. એટલે પ્રોગ્રામ આખો ફિક્સ થઈ ગયો અને અત્યારે 6 વાગી ગયા ને 6 વાગ્યા તો પાછા બધા ભેગા થઈ ગયા છે. અને અત્યારે અમારે બધા ભાઈઓના ઘરના બધા જો અત્યારે કટિંગ કરવા બેસી ગયા છે. તો બધા પાસે એક એક વસ્તુ છે કટિંગ કરવાનું. અને અમારા એક ભાઈ અને ભાઈનો છોકરો, બે બાપ દીકરો છે, એ પણ બેસી ગયો આયરે કે કામ તો કરવું જ છે આપણે. એટલે પહેલાં તો હું એને બતાવી દઉં એની મહેનત જો. આ કોઈ અડે જ નહીં, કેમ કે આ રોવરાવે. હા ભાઈ, આ રોવરાવે આને છે ને જડ દઈને કોઈ અડે જ નહીં. એટલે અમારે બાયું છે ને બધી સારી સારી વસ્તુ લઈને બેસી ગયા. જો લસણ કટિંગ કરે. આ બે દેરાણી જેઠાણી હઈ ગયું લસણ લઈને બેસી ગયું. રોવું જ નથી કોઈને. અને ઘરના માલિક છે ને ખાવ સાદી વસ્તુ ટમેટા નો કઠણ પડે કઈ હાવ ઢીલું ન પડે એવું વસ્તુ લઈને બેઠા. અને આ બાજુ પાલક જો અહીંયા પાલક લઈને બેઠા છે. અને આ બેની દેરાણી જેઠાણી ત્રીજી પાછી ઈ લસણ, આ ત્રણે હપી લસણ લઈને બેસી ગયું છે. અને અમારા સેજલ પાલક એને હાવ ઢીલી વસ્તુ પકડી છે. ચપ્પુ તો પકડો હાથમાં ખબર પડે. આ મોટામાં મોટા અમારા જેઠાણી આ બધાયના કાઈ નહીં. આ બધાના છે ને મોટા જેઠાણી છે. જેઠાણી ઓર્ડર મારે છે. કોઈ વસ્તુ નહીં આવ જો. જેઠાણી કે છે ને બધી ઓર્ડર જ કરતા હોય ઈ આ જેઠાણી. કોઈ વસ્તુ નહીં પકડવાની. અને બાજુમાં તો ધાણા, ખાલી દાંડલા હો. દાંડલા દાંડલા લઈને બેસી ગયા છે બોલો. એટલે બધા જો પોતપોતાની રીતે કામ ચાલુ કરી દીધું છે. અને એ આ અમારા બનાવવા વાળા ભાઈઓ એ બાકી છે. અમારા ભાઈ બે છે એ બનાવવાના છે. એટલે જેઠાણી હવે કઈ કામ માગ્યું હોય કે હવે લાવો કઈ કામ ચાલુ કરે. હવે સીધી છે ને રોવા એવી વસ્તુ જ પકડી હોય એટલે કીધા પછી જો એમ લાગે ને જેઠાણી બહુ કામ કરે છે. જેઠાણી કરવું જ છે પણ ચપ્પુ નથી એટલે જેઠાણી માગે છે. હા એટલે પકડ્યું છે એમ. જયદીપભાઈ છે અને આખો પ્રોગ્રામ એનો છે. એને શાક બનાવવાનું છે. સાથે મદદમાં મને સંજયભાઈ હારે છે. હેલ્પમાં એ છે. અમે બધા છે ને ઊભા રહેવા વાળા છે. અને માથે સલાહ દેવા વાળા છે ને આ બધા છે. આ બધા સલાહ દેવા વાળા છે. કાંઈ કરવાનું નથી, ખાલી એને ઊભું જ રહેવાનું છે, જમવાનું છે. છતાં બધા સલાહ દે ખાલી. ભાઈ આ ભાઈ આની સલાહ કોઈને સાંભળવાની નથી થતી હો. આપણે રીતે જ બનાવવાનું છે. સંજય સંજયભાઈ કાંઈ કે બાયું તો નાખવાનું નથી થતું, આપણી રીતે જ નાખવાનું છે. બાકી આ બધા છે ને ખાલી સલાહ દેવા ભેગા થાય. અને અમારા પેલા મોર આ જ હોય. અમારા શેજર છે ને બધી મોર છે આ જ હોય સલાહ દેવામાં. સલાહ કઈ નહીં, કામ કરાવું છું. આ વહીવટ કરવામાં છે. આ બધા વહીવટ કરશે. ગ્રેવી બની રહ્યું છે અત્યારે ભરપૂર. શેજરના હાથમાં લસણ નાખી ડીશ આખી નાખી દે. આ લસણ ની બીજી ડીશ આવી ગઈ છે. આ બે ડીશો આમાં નાખી દેવાની છે. લસણ થી ભરપૂર બનાવવાનું છે આખું શાક. બાકી બધા જો અત્યારે આ બધા કટિંગ નું કામ પતી ગયું ને બધા જો અત્યારે આરામથી બેસી ગયા છે. હવે એને કાંઈ કરવાનું નથી. અમુક ને છે ને આ દાદર પાસે બે હરાઈ દીધા છે એટલે સીધા બાયપાસ આડા જ ન આવે કે એને દાદર આપી દીધો છે. બાકી નાના છોકરા વાટે છે. બધાને ભૂખ લાગી ગઈ છે ને. આ બધાને ભૂખ લાગી એટલે વાટે છે પણ વાર લાગશે. તૈયાર કરી ખાલી લસણ જ દેખાય. અત્યારે છે ને ગ્રેવીમાં બેસી ગઈ છે. હજી તો આખું ટમેટાની ગ્રેવી બાકી છે. લસણ થી ભરપૂરમાં સેજલનો હાથ છે. આખું શાક એ બનાવતો મિક્સર આ બેન ને હોય છે. મિક્સર નું કામ જ લીધું છે કે મિક્સર બગડી જાય ને કે હું જ આખે મારે કોઈ દેવા નથી થતું. મિક્સર ખાલી આને જ પકડાઈ દીધું. ગરદણી ના પાડે ને કે અમારું મિક્સર બગાડ નાખ્યું
શાક થઈ ગયું તૈયાર. હવે મારો છે એમાં તડકો ને તડકા માટે આખું તૈયાર થાય છે. બધા ફરતા ફરતા બે ગયા તડકો મારવા. અને આ બાજુ અમારે પરોઠા તૈયાર થાય છે. પરોઠા વણવાનું ચાલુ થઈ ગયું. બધા પરોઠા વણવા થઈ ગયા. અને સાથે સાથે નાની નાની બાળા જો અમારી છોકરીઓ પર કેટલી મહેનત કરે છે સાથે સાથે. વાહ ભાઈ વાહ. આ બાજુ નાખો, આ બાજુ નાખો. અમારા ભાઈઓ બધા જો કેવા શાંતિથી હા વાટે બેઠા. કે ક્યારે તૈયાર થાય ને એની વાટે છે આ બધા. બધાને ભૂખ લાગી છે કા ભાઈ? લાગી ને? આને તો અમારે બહુ લાગી છે કેમ કે ખૂણામાં બેહી ગયો તો દેખાતોય નથી. ઉપાડી ગયો છે. માટે તડકા લાગી ગયો છે. અત્યારે છે ને પૈસા તળાઈ રહ્યા છે અમારે જ્યાં. અને પૈસા તળીને કાઢ પૂરી તળી રહ્યા છે. જો કેવું ફટાફટ કામ કરે છે આમ જો. તો ચાલો મિત્રો, તો અત્યારે આપણે પરોઠા તળવા બેસી ગયા છે. અને તમે પણ પહોંચી જાઓ. આજ 9 વર્ષ છે ને સાંજનો પ્રોગ્રામ અમારા ભાઈઓમાં રાખ્યો છે. બધાએ મળીને બધા અમારા ભાઈઓ ફેમિલી સાથે બધા અત્યારે આવી ગયા છે. અને મસ્ત પ્રોગ્રામ અત્યારે ચાલી રહ્યો છે અમારે. જો બધા કેટલું કામ કરે છે. આ જો અહીંયા ખાવાનું કામ કરે આમ જો. આ ખૂણામાં જો નક્કામાં લોકો બેસી ગયા છે. વડીલો બધા બેસી ગયા જમવા. અને અત્યારે જમવાનું બધું તો તૈયાર થઈ ગયો એટલે બધા બેસી ગયા. સેવ ટમેટા પરોઠા અંડા સાઈઝ મસ્ત આજનો પ્રોગ્રામ. અમારા બધા બાળકો પણ બેસી ગયા અહીંયા અમારી બધી બચ્ચા પાર્ટી બધા કેવો મજા આવે છે ને ખાવાની? મજા આવી ગઈ એમ આવે છે ને? ગરજણી પેલા બેહી ગયા એક અહીંયા જ ડીશ માં જમે છો. આમ જો એનો પ્રેમ જોઈ લેજો ખાલી. ગરજણી છે ને એક જ ડીશ માં એનો પ્રેમ બહુ સારો છે. બધા અત્યારે બેસી ગયા. બીજો રાઉન્ડ છે. અને આ મોટા ભાઈ એનો પ્રેમ જો એક જ ડીશ માં. આવ એટલે ઘરે ખાવશો ને પાછા તો અમારા વડીલ માં હો અમારા ભાઈ મોટા મોટા ભાઈ. શાક બનાવવા વાળા માસ્ટર અત્યારે બેસી ગયા જમવા બધાની પહેલા. તો બધા મિત્રો અમારા ભાઈઓ બધા બેસી ગયા. અમારા છોકરાઓમાં આવે બધા. આ છોકરાઓમાં આવે છે અને અમારા ભાઈ છે. ભાભી કાકી મોટા ભાઈ અમારા ભાભી બધા એ રેડી બન્યું છે ને કાકી? રેડી ને? મસ્ત બનાવ્યું છે. રસોયા બહુ સારા મળી ગયા. એટલે બધાએ વખાણ કર્યા છે. અહીંયા અમે પણ છે ને આ જે બનાવે છે ને અત્યારે જે પૂરી તળે છે એને હજી કોઈ વખાણ નથી કર્યા. હું કરી દઉં. અમારા સેજલ અને કૃષ્ણા બે જ્યારથી ચાલુ થયું ને ત્યારથી જો તળવા બેસી ગયા છે. પૂરેપૂરી સેવા આપી છે. અને લાસ્ટમાં કે બધાને જમાડીને પછી કે જમવું છે અમારે. રેડી ને? તો કરવું જ પડે ને ઘરના ઘરે. એ લોકોને તાળીઓથી આપણે વધાવી અમારા દેર તો આયા દેર તો જો વધાઈ લીધા છે બધાને. એમને એમ ન થયું કે આપણે ભાભી કામ કરે છે આપણે જમવા નો બેસવી એમ પેલા.